શું તમે ધોરણ 10 પછી ડિપ્લોમા અને ધોરણ 12 પછી ડિગ્રી એન્જિનિયરિંગ કરવાનું વિચારી રહ્યા છો તો એડમિશન લઈને લાઈફ સાથે એક્સપેરિમેન્ટ કરતા પહેલા આ વાતનું ખાસ ધ્યાન આપજો, કારણ કે આ તમારો ફ્યુચરનો સવાલ હોઈ શકે છે. 94% સ્ટુડન્ટ એન્જિનિયરિંગ સારી સેલેરી, સારી જોબ અને સિક્યોર ફ્યુચર માટે કરતા હોય છે. પણ તમને ખબર છે ખરી પ્રોબ્લેમ ક્યાં છે? લોકો એન્જિનિયરિંગ લઈ તો લે છે, પણ કઈ ફિલ્ડમાં લેવાનું છે, પ્રાઇવેટ સેક્ટરમાં કઈ ફિલ્ડની ડિમાન્ડ છે, ગવર્નમેન્ટ જોબ મળશે કે નહીં, આ બધું જાણ્યા વગર જ એડમિશન લઈ લે છે. એડમિશન લીધા પછી રિગ્રેટ કે આ બ્રાન્ચ લીધી જ કેમ, સ્કોપ ઓછો છે, ફ્યુચર નથી, એન્ડ ધેન પછી લાઈફમાં કન્ફ્યુઝન જ કન્ફ્યુઝન. આ જ બધી કન્ફ્યુઝનને દૂર કરવા માટે હું તમારા માટે લાવ્યો છું એક પાવરફુલ ઈ બુક, જેમાં ડિપ્લોમા અને ડિગ્રીની તમામ એન્જિનિયરિંગ બ્રાન્ચની ફૂલ ડિટેલ્સ છે, જેનાથી તમને કયા બ્રાન્ચમાં શું એડમિશન લેવું, કઈ રીતે લેવું અને કેમ લેવું એ બધી જાણકારી તમને મળી રહેશે. સાથે સાથે પાસ્ટ સ્કોપ, પ્રેઝન્ટ ડિમાન્ડ, ફ્યુચર ગ્રોથ, ગવર્નમેન્ટ જોબ ચાન્સીસ, પ્રાઇવેટ સેલેરી ગ્રોથ, બધી જ વસ્તુ તમને ક્લેરિફાઈ થઈ જશે સિમ્પલ લેંગ્વેજમાં આ ઈ બુકની અંદર. એટલે એન્જિનિયરિંગ લેતા પહેલા બ્લાઇન્ડ ડિસિઝન ના લેતા, રિસર્ચ કરો એન્ડ ધેન પછી જ એડમિશન લો. જો તમે ડિપ્લોમામાં એડમિશન લો છો અને તમને આ ઈ બુક જોઈતી હોય તો કમેન્ટ સેક્શનમાં લખો ડિપ્લોમા. તમે જો ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં લખો ડિગ્રી. તમામ ઈઝી લાઈનમાં તમને ડિટેલ મળી રહેશે અને તમારું જે બ્રાન્ચ રિલેટેડ કન્ફ્યુઝન છે પૂરેપૂરું દૂર થઈ જશે.